હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? ઓકે, ચાલો આજે આપણે શરૂ કરીએ છીએ. આપણે શું શીખી રહ્યા છે? ટૂલ્સ ઓફ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, બાયોટેકનોલોજીના ઉપકરણ વિશે આપણે શીખી રહ્યા છે. જેની અંદર આપણે શું શીખી ગયા? રેસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે શીખી ગયા. બરાબર ને? મારો અવાજ આવે છે? ચેટ મેસેજમાં યસનો મેસેજ કરી દેજો. નવસારી, પીએમ શ્રી મોડેલ સ્કૂલ નવસારી. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે શું શીખી રહ્યા હતા? રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના જે ટૂલ્સ છે, ઉપકરણો છે, જેની આપણે વાત કરી રહ્યા હતા. તો તેમાં આપણે શીખી ગયા છે રેસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે શીખી ગયા, ડીએનએ લાઇગેઝ વિશે શીખી ગયા, ડીએનએ પોલિમરેઝ વિશે શીખી ગયા. પછી આપણે લાસ્ટ ટાઈમ શું શીખ્યા હતા? ક્લોનિંગ વાહક વિશે શીખી ગયા હતા કે ક્લોનિંગ વાહક આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાના છે, તો એની ખાસિયત હોવી જોઈએ. જેમાં આપણે શીખ્યા હતા કે એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ, એક પસંદગીમાન લેખક તરીકે કામ કરતો હોવો જોઈએ. બરાબર? એની પાસે ક્લોનિંગ જે તે રેસ્ટ્રિક્શનનો ઓળખ જગ્યા જે હોય એ એક જ હોવી જોઈએ, એકથી વધારે ના હોવી જોઈએ. એ બધું આપણે શીખી ગયા હતા. આજે આપણે એની અંદર જ જે ટોપિક બાકી છે એ કમ્પ્લીટ કરશું. બરાબર? અને પછી બીજો ટોપિક આપણે શીખીશું. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. બરાબર? આ જે છે રિકોમ્બિનેન્ટ ટેકનોલોજીનો એક ઓવરવ્યૂ છે. બરાબર? જેને આપણે દરફેરી જોઈએ છે. ચાલો, આપણે લાસ્ટ ટાઈમ એક વસ્તુ શીખ્યા હતા, તમને યાદ હોય તો PBr322 જે છે એક કૃત્રિમ ક્લોનિંગ વાહક છે. અને પછી આપણે શીખ્યા હતા કે જે ક્લોનિંગ વાહક છે, જે એક પસંદગીમાન લેખક તરીકે પણ કામ કરતો હોવો જોઈએ. અને પસંદગીમાન લેખક તરીકે કામ એ ક્યારે કરશે? તો એની પાસે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન આવેલું હોવું જોઈએ. તો એ કેવી રીતે કામ કરશે એ લાસ્ટ ટાઈમ આપણે આ શીખી ગયા હતા. એકવાર ફરીથી ફટાફટ આપણે રિપીટ કરી લઈએ. બરાબર? અહીંયા મેં એક લીધેલો છે PBr322. બરાબર? આ જે છે આપણો ઇચ્છિત ડીએનએનો ટુકડો છે, જેને આપણે જોડવાનો છે PBr322 અને પુનઃસંયોજિત ડીએનએ બનાવવાનું છે. તો આપણે શું કરશું? આ રીતે એક બીકર લઈ લઈશું. બીકરની અંદર આપણે PBr322 લઈ લઈશું. ઇચ્છિત ડીએનએનો ટુકડો આપણે લઈ લઈશું. બંનેમાં એક જ ઉત્સેચક આપણે વાપરવાનો છે, તો તે આપણે લઈ લીધો BAM-H1. ડીએનએ લાઇગેઝ પર નાખી દીધું. BAM-H1 એ શું કરેલું છે? એના ટુકડા કરી નાખેલા છે, રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે. અને ડીએનએ લાઇગેઝ શું કરે છે? એને જોડી દે છે. બરાબર? એ થઈ ગયા બાદ અહીંયા આપણે જોયું હતું કે અહીંયા બે પ્રકારની શક્યતા હોઈ શકે. પહેલી શક્યતા એ હોઈ શકે કે આની અંદર PBr322 જે છે એ જેવો છે એવો જ રહ્યો છે. બીજી શક્યતા એ હોઈ શકે કે PBr322ના જે ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધક જનીન હતું એની સાથે વિદેશી ડીએનએ આપણું જોડાઈને પુનઃસંયોજિત ડીએનએ બનેલું હોઈ શકે. આ વસ્તુ થાય. એ થઈ ગયા બાદ આપણે એનું સ્થળાંતરણ કરશું. કોની અંદર? બેક્ટેરિયામાં. તો અહીંયા આપણે બધા બેક્ટેરિયા લીધેલા છે, જેમાં આપણે આને સ્થળાંતરણ કરશું. તો સ્થળાંતરણ થશે તો ત્યારે પણ ત્રણ પ્રકારની શક્યતા હોઈ શકે કે જેટલા બી બેક્ટેરિયા હોય, તો અમુક બેક્ટેરિયા એવા બી હોઈ શકે કે નથી પુનઃસંયોજિત ગયું, નથી PBr322, એમાં કોઈ રૂપાંતર નથી થયું. અને અમુક બેક્ટેરિયા એવા હોઈ શકે કે જેમાં મુખ્ય PBr322 જ ગયું છે, અને અમુક એવા પણ હશે કે જે પુનઃસંયોજિત ગયું છે, જે આપણને કામના છે. તો હવે આપણે આ બહુ બધા બેક્ટેરિયા છે, એમાંથી આપણે જે પુનઃસંયોજિત ડીએનએ જેની અંદર ગયું છે તે બેક્ટેરિયા આપણને જોઈતા છે. તો આપણે શું કરશું? તો સૌથી પહેલાં આપણે બધા બેક્ટેરિયાની એક એમ્પિસિલિનયુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરાવીશું. આ એક માધ્યમમાં વૃદ્ધિ કરાવી દીધી. અહીંયા મેં તમને નામ આપી દીધા છે બેક્ટેરિયાને A, B અને C. તો તમે અહીંયા જોઈ શકો કે A જે છે એમાં બેમાંથી કોઈ પણ ગયું નથી. તો એ બેક્ટેરિયા એમ્પિસિલિન સામે વિરોધ દર્શાવી શકશે નહીં, કારણ કે બેક્ટેરિયા પાસે તો એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે જ નથી, તો એનો વિરોધ નહીં દર્શાવી શકશે. બરાબર ને? તો એ બેક્ટેરિયા જે છે આ માધ્યમની અંદર વૃદ્ધિ ના પામશે. વૃદ્ધિ આ બે પામશે, જેમાં પુનઃસંયોજિત ગયું છે તે, અને જેમાં મુખ્ય PBr322 ગયું છે તે. હવે આપણે A, B અને C
એ બેમાંથી આપણે એ બેક્ટેરિયા શોધવાના છે કે કયા બેક્ટેરિયા એવા છે કે જેની અંદર પુનઃસંયોજિત ડીએનએ ગયું છે. તો આપણે શું કરશું, એને એક માધ્યમ લઈશું જેમાં નાખશું ટેટ્રાસાયક્લિન, એમાં વૃદ્ધિ કરાવીશું. તો ત્યારે જેમાં મુખ્ય PBr3 તૂતું ગયું છે એની પાસે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન છે એટલે એ બેક્ટેરિયા વૃદ્ધિ પામશે. પણ જેમાં પુનઃસંયોજિત ગયું છે, જેમાં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન નિષ્ક્રિય થઈ ગયું છે, એ વૃદ્ધિ પામશે નહીં. તો આ રીતે આપણે શું કરેલું, એક એમ્પિસિલિન અને એક બીજું ટેટ્રાસાયક્લિન, બે એન્ટીબાયોટિકનો આપણે ઉપયોગ કરેલો અને આપણે છૂટા પાડેલા કે કોની અંદર પુનઃસંયોજિત ગયું છે જે પરિવર્તનશીલ થયેલા છે અને કોની અંદર મુખ્ય ક્લોનિંગ વાહક જ ગયું છે તે આપણે છૂટા પાડેલા. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે આ વસ્તુ શીખ્યા હતા. આજે મેં તમને એટલા માટે યાદ કરાવ્યું કે હવે જે શીખવાના છે તો એ અને આમાં શું ફરક છે તે આપણે મેઇન શીખવાનું છે. જો હવે તમે અહીંયા પ્રક્રિયા કરી તો અહીંયા કેટલી પ્રક્રિયા બહુ લાંબી થઈ ગઈ. પહેલાં એને એમ્પિસિલિન પર વૃદ્ધિ કરાવી, પછી તમારે એને ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ કરાવી. બીજું તમે કામ કોના પર કરી રહેલા છે, બેક્ટેરિયા ઉપર કરી રહેલા છે. તો એ જે છે આ બે, આ ડીશ પેટ્રી અને આ પેટ્રી તમે જે બેક્ટેરિયાને ટ્રાન્સફર કરો છો એ ફટાફટ કરવું પડશે. જેવું આના પર થાય એવું જ આના પર કરવું પડશે, કારણ કે બેક્ટેરિયા લાંબુ જીવી નહીં શકે. તો બની શકે કે એવું પણ થાય કે આપણા પુનઃસંયોજિત બેક્ટેરિયા જે છે, બરાબર, એ પુનઃસંયોજિત બેક્ટેરિયાને આપણે જે જોઈતા છે પણ આપણે એનો સમયસર આના ઉપર એનું લેપન નહીં કરી શકીએ તો એ મૃત્યુ પામી જાય. તો આપણું તો આગળ બધી પ્રક્રિયા કરેલી નકામી થઈ જાય. તો આ પ્રક્રિયા લાંબી છે અને જટિલ છે. તો એને સરળ બનાવવા માટે આપણે એક બીજી પદ્ધતિ શીખવાના છે જેનું નામ છે બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ. જેને આપણે બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ કહીશું. અને એમાં આપણે મેઇન શીખવાના છે નિવેશી નિષ્ક્રિયતા. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે નિવેશી નિષ્ક્રિયતા આપણે કોને કહીશું. તો કોને કહેવાશે નિવેશી નિષ્ક્રિયતા? અહીંયા ધ્યાન આપજો. આ એક ક્લોનિંગ વાહક છે. અહીંયા હું આ જ લઈ લઉં છું. અહીંયા ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન છે, અહીંયા એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે. તો હું જે ઇચ્છિત ડીએનએનો ટુકડો છે જે અહીંયા દાખલ થઈ જાય છે, કયા જનીનમાં? ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનમાં દાખલ થઈ જાય છે. તો પહેલા ક્લોનિંગ વાહકમાં જે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન હતું એ સક્રિય હતું, પણ પછી શું થયું, એમાં આપણે વિદેશી ડીએનએ જોઈન્ટ કરી દીધું, વિદેશી ડીએનએ. તો એનાથી શું થશે, હવે આ જે જનીન છે એ નિષ્ક્રિય થઈ જાય. જે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન છે એ થઈ ગયું નિષ્ક્રિય. એ નિષ્ક્રિય થઈ ગયું જેને આપણે કહીશું નિવેશી નિષ્ક્રિયતા. સમજો, આપણે એની વ્યાખ્યા પણ લખી લઈએ કે જ્યારે વિદેશી ડીએનએ દાખલ કરવામાં આવે, જ્યારે જનીનમાં વિદેશી ડીએનએ દાખલ કરવામાં આવે ત્યારે તે નિષ્ક્રિય થાય, તે જનીન નિષ્ક્રિય થાય, જેને આપણે કહીશું નિવેશી નિષ્ક્રિયતા. નિવેશ એટલે એક ટુકડો છે. શું છે? એક ટુકડો છે. આપણી પાસે વિદેશી ડીએનએનો એક ટુકડો છે, એક નિવેશ છે, જેને આપણે દાખલ કરી નાખ્યું તો એને જનીનને નિષ્ક્રિય કરી નાખ્યું, તો તેને આપણે શું કહીશું? નિવેશી નિષ્ક્રિયતા. આ નિવેશી નિષ્ક્રિયતા માટે આપણે એક પ્રેક્ટિકલ કરવાના છે જેને કહેવાશે બ્લુ વ્હાઇટ સ્ક્રીનિંગ. અને એ પ્રેક્ટિકલની અંદર આપણે કોનો ઉપયોગ કરવાના છે?
અહીંયા આપણે ઉપયોગ કરવાના છે રંગ સર્જકનો. રંગ સર્જકનો ઉપયોગ કરશું શાના માટે કરશું તો પરિવર્તનશીલ બેક્ટેરિયાની ચકાસણી માટે. તો ચાલો આપણે શીખીએ નિવેશી નિષ્ક્રિયતા શું છે તે. 1 મિનિટ. તો આપણે અહીંયા એક ક્લોનિંગ વાહક લઈશું. 1 મિનિટ. ચાલો અહીંયા મેં ક્લોનિંગ વાહક લીધો છે. આ જે છે જે ક્લોનિંગ વાહકનું નામ છે PUC90. આ ક્લોનિંગ વાહક છે. એનું નામકરણ પણ હું તમને કહી દઉં તો PUCમાં P શું છે પ્લાઝમિડ, UC શું છે તો UC છે યુનિવર્સિટી 1 મિનિટ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. કેલિફોર્નિયા યુનિવર્સિટી છે જેણે આ ક્લોનિંગ વાહક બનાવેલો છે તો એના પરથી UC લીધેલું છે ને 19 એનો નંબર થશે. હવે આ જે ક્લોનિંગ વાહક છે એની પાસે અહીંયા સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. અહીંયા એની પાસે જનીન છે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે. અહીંયા એની પાસે જનીન છે એ જનીન છે કયું છે લેકઝેડ જનીન છે. અને આ લેકઝેડ જનીન ઉપર બહુ બધા રેસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઓળખક્રમ આવેલા છે. ઇકો RI1 પછી HIND3 PST1 આ બધા રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે એના ઓળખક્રમ અહીંયા આવેલા છે. હવે આપણે શું કરવાના છે આ ક્લોનિંગ વાહક જે છે એનો જ કેમ મેં ઉપયોગ કરું છું. અહીંયા આપણે બીજા પણ ક્લોનિંગ વાહકનો ઉપયોગ કરીએ છીએ. PUC8 છે, PUC9 છે, PBr322નો બી તમે ઉપયોગ કરી શકો. પણ PBr322નો ઉપયોગ એટલા માટે અહીંયા નથી કરી શકવાના આપણે કારણ કે એની પાસે લેકઝેડ જનીન નથી. આપણે અહીંયા જે એવો ક્લોનિંગ વાહક પસંદ કરશું કે જેની પાસે લેકઝેડ જનીન હશે. તો PUC19 પાસે લેકઝેડ જનીન છે. હવે તમને તો ખબર જ છે લેકઝેડ જનીનનું કામ શું છે. લેકઝેડ જનીન એક ઉત્સેચક બનાવે છે જેનું નામ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ. આ ઉત્સેચક બનાવે. હવે આ ઉત્સેચક શું કરશે આ ઉત્સેચક શું કરે લેક્ટોઝનું જર વિભાજન કરે એટલે કે લેક્ટોઝનું પાચન કરશે. લેક્ટોઝને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવી દે. આ લેકઝેડ જનીનનું કામ છે. હવે આપણે આ ક્લોનિંગ વાહકના ઉપયોગથી બ્લુ વાઇઝ સ્ક્રીનિંગ પ્રેક્ટિકલ કરવાના છે. કેવી રીતે કરશું તે જોઈએ. સૌથી પહેલા હું શું કરીશ આ રીતે આ ક્લોનિંગ વાહક લઈ લઈશ. આ ક્લોનિંગ વાહક મેં લઈ લીધો છે PUC19. અહીંયા એની પાસે છે લેકઝેડ જનીન. અહીંયા એની પાસે છે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન. અહીંયા એનું ઓરિજિન ઓફ રેપ્લિકેશન સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે. અહીંયા એની પાસે એક ઉત્સેચક છે જેનું નામ છે ઇકો RI1નો ઓળખક્રમ છે. હવે મારી પાસે આ DNA છે જે વિદેશી DNA છે જેને આપણે ક્લોનિંગ વાહકમાં દાખલ કરવાના છે અને પુનઃસંયોજિત DNA બનાવવાના છે. તો સૌથી પહેલાં હું શું કરીશ આ રીતે એક બીકર લઈ લઈશ. એ બીકરની અંદર હું નાખી દઈશ PUC19. આ PUC19 મેં અહીંયા લઈ લીધું.
1 મિનિટ. અહીંયા મેં આ રીતે PUC19 લઈ લીધું. અહીંયા એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે, અહીંયા શું છે, લેગજેટ જનીન છે. અહીંયા મેં આ રીતે આપણું વિદેશી DNA પણ દાખલ કરી નાખ્યું. પછી હું એ બીકરની અંદર ઉમેરી દઈશ રેસ્ટ્રિક્શન ઉત્સેચક EcoRI1. આ ઉત્સેચક નાખી દીધો. એ નાખી દીધો. હવે ઉત્સેચક શું કરશે કે આ DNA અને આ DNA ને કાપશે, એના ચીપકું છેડા બનાવશે. તો એને જોડવા માટે હું આની અંદર ઉમેરી દઈશ ઉત્સેચક જેનું નામ છે DNA લાઇગેઝ. તો આટલી વસ્તુ આની અંદર મેં ઉમેરી દીધી. હવે અહીંયા બે પ્રકારની શક્યતા હોઈ શકે જે આપણે આગળ જોયું તે પ્રમાણે. એક શક્યતા શું છે કે આ જે છે, એક પ્રકારની શક્યતા શું છે, હું અહીં આ બાજુ લખીશ. આ જે છે આપણું PUC19 છે, એ જેવું છે તેવું જ છે અહીંયા. બીજી શક્યતા શું હોઈ શકે કે અહીંયા એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે, પરંતુ જે લેગજેટ જનીન હતું ત્યાં આપણો ઇચ્છિત DNA નો ટુકડો જોડાઈ ગયો છે. તો અહીંયા બે શક્યતા હોઈ શકે, જેવું છે તેવું જ રહ્યું છે અથવા પુનઃસંયોજિત DNA બની ચૂક્યું હોય. તો અહીંયા બની ચૂક્યું છે પુનઃસંયોજિત DNA. આપણે પ્રક્રિયા કરાવી રહેલા છે બીકરમાં. તો આપણે વિચારી શકીએ કે બીકરમાં આ બે વસ્તુ થઈ શકે. હવે હું શું કરીશ, આનું સ્થળાંતરણ કરીશ. કોનામાં? એક બીકર છે આવી રીતે, જેમાં આવી રીતે બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા લીધેલા બીકરમાં હું આ જે છે એનું સ્થળાંતરણ કરીશ. જ્યારે હું આની અંદર સ્થળાંતરણ કરીશ તો અહીંયા પર શું થઈ શકે, અહીંયા જેટલા બી બેક્ટેરિયા છે તો અમુક બેક્ટેરિયા એવા હશે કે આ બેમાંથી કોઈ જ એમાં નથી ગયું. અમુક એવા હશે કે અહીંયા મુખ્ય PBr3 તૂતું ગયું છે, ને અમુક એવા હશે કે જેમાં પુનઃસંયોજિત ગયું છે. બરાબર. હવે આટલા બધા બેક્ટેરિયા છે, એમાંથી મારે શોધવાનું છે કે કોની અંદર પુનઃસંયોજિત ગયું છે. આગળ જે પ્રક્રિયા કરી તો તેમાં આપણે પહેલાં એમ્પિસિલિન પર વૃદ્ધિ કરાવી, પછી આપણે એને ટેટ્રાસાયક્લિન પર વૃદ્ધિ કરાવી. પણ મારે એ પ્રક્રિયાને ટૂંકમાં પતાવી છે કોઈ રંગ સર્જકનો ઉપયોગ કરીને. બરાબર. તો હું શું કરીશ હવે તે જો. હવે હું આ બેક્ટેરિયાને વૃદ્ધિ કરાવીશ, બરાબર, એક માધ્યમ પર. આવી રીતે એક પેત્રી ડીશ લઈશ, એમાં વૃદ્ધિ કરાવીશ. અહીંયા હું સંવર્ધન માધ્યમ ભરીશ. પોષણ એને મળી રહે બેક્ટેરિયાને વૃદ્ધિ પામવા માટે તે. બીજું એની અંદર હું શું નાખીશ, એમ્પિસિલિન. ત્રીજું એની અંદર હું નાખીશ એક્સજેલ. એક્સજેલ શું છે? એ છે લેક્ટોઝનો એલોટેપ છે. લેક્ટોઝ જેવું જ કામ કરે છે એટલે એને કહીશું લેક્ટોઝનો એલોટેપ. હવે હું અહીંયા એને નામકરણ આપી દઉં તો આપણને સરળ, આ બી છે, આ એ છે, બી છે અને આ સી છે. હવે જ્યારે હું આ ત્રણ બેક્ટેરિયાને આ પેત્રી ડીશની અંદર આ રીતે માધ્યમ ભરેલું છે તેમાં હું વૃદ્ધિ કરાવી સ્ટુડન્ટ, તો ત્યારે શું થશે તે ખાસ ધ્યાન આપજો. ત્યારે સમજો, 1 મિનિટ. ત્યારે શું થશે, આ ભાગ છે જેને મેં અહીંયા તમને દર્શાવવા માટે લીધેલો છે, તો ત્યારે શું થશે તે ધ્યાન આપજો. આ બેક્ટેરિયા એવા હતા, એ બેક્ટેરિયા કે જેની પાસે આ બેમાંથી કોઈ જ નથી ગયું, એટલે એમ્પિસિલિનની સામે લડી નહીં શકશે, તો એ બેક્ટેરિયા વૃદ્ધિ ન પામે. તો અહીંયા એ જે છે એ વૃદ્ધિ ન પામે. બી વૃદ્ધિ પામશે કે નહીં પામશે? બી પાસે શું ગયું છે? મુખ્ય PUC19 ગયું છે, જેની પાસે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે, તો એ વૃદ્ધિ પામશે.
સી જે છે વૃદ્ધિ પામશે કે નહીં પામશે, એની પાસે પણ એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે, એટલે અહીંયા સી પણ વૃદ્ધિ પામશે. હવે મારે વારાફરતી એક પછી એક એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીને પ્રક્રિયા નથી કરવી, મારે અહીંયા શોર્ટમાં પતાવી દેવું છે. તો અહીંયા ફરક શું પડશે તે જો. અહીંયા આ જે બી છે, આ બી છે જેની પાસે શું છે, આવી રીતે મુખ્ય PBr3 તૂતુ છે, જેની પાસે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે, અહીંયા લેક્ઝેડ જનીન છે. હવે બી બેક્ટેરિયા જે છે એની પાસે લેક્ઝેડ જનીન છે, તો એ કોનું નિર્માણ કરશે, બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનાવશે, જે શું કરશે, આની અંદર આપણે એક્સજેલ ઉમેરેલું છે જે લેક્ટોઝ જેવું જ છે, તો એનું પાચન કરશે ને એના કારણે એ બેક્ટેરિયા વૃદ્ધિ પામશે, પણ એ કેવી વસાહત બનાવશે, ભૂરા રંગની. અહીંયા બી બેક્ટેરિયા આ રીતે વૃદ્ધિ પામે છે, પણ એ વસાહત બનાવશે ભૂરા રંગની. કોણ, બી બેક્ટેરિયા. બરાબર. અહીંયા સી બેક્ટેરિયા વૃદ્ધિ પામશે, એમ્પિસિલિન સામે લડી લેશે, પણ એની પાસે શું ગયું છે, આ પુનઃસંયોજિત ડીએનએ ગયું છે આની પાસે. વન મિનિટ, એની પાસે ગયું છે આ પુનઃસંયોજિત ડીએનએ. તો અહીંયા આવેલું છે વિદેશી ડીએનએ. એ વિદેશી ડીએનએ ના કારણે શું થાય છે, લેક્ઝેડ જનીન છે એ નિષ્ક્રિય થઈ જાય છે. શું થાય છે, લેક્ઝેડ જનીન જે છે, અહીંયા લેક્ઝેડ જનીન નિષ્ક્રિય થાય. એ નિષ્ક્રિય થાય એના કારણે બીટા ગેલેક્ટોસાઇડેઝ ની બનાવશે, જે એક્સજેલનું પાચન નહીં કરશે, એટલે આ બેક્ટેરિયા વૃદ્ધિ તો પામશે, પણ કેવા હશે, રંગવિહીન હશે. બરાબર, કેવા હશે, આ રીતે વસાહત બનાવશે, એની વૃદ્ધિ પામશે, પણ કેવા હશે, રંગવિહીન. કોણ, સી બેક્ટેરિયા. તો હવે અહીંયા આપણને એક જ સ્ટેપમાં ખબર પડી ગઈ, અહીંયા જ ખબર પડી ગઈ કે જે ભૂરા રંગના બેક્ટેરિયા છે, જેમાં જેવો ક્લોનિંગ વાહક છે એવો જ ગયો છે, પણ જે કલર નથી આપતા, રંગવિહીન વૃદ્ધિ પામ્યા, એ બેક્ટેરિયા પાસે લેક્ઝેડ જનીન નિષ્ક્રિય થઈ ગયું છે, મતલબ કે ત્યાં આપણું વિદેશી ડીએનએ દાખલ થયું છે, એટલે આ બેક્ટેરિયા છે જે આપણને કામના બેક્ટેરિયા છે, જે કયા બેક્ટેરિયા થઈ જશે, એ બેક્ટેરિયા પાસે શું હશે, પુનઃસંયોજિત ડીએનએ. તો આ રીતે આપણે પહેલામાં વારાફરતી ઘણી પ્રક્રિયા કરી, પણ અહીંયા એક જ સ્ટેપમાં આપણે શોધી લીધું કે કયા બેક્ટેરિયા જે છે કે જેમાં પુનઃસંયોજિત ગયું છે ને કોનામાં નથી ગયું, તે અહીંયા આપણને એક જ સ્ટેપમાં ખબર પડી જશે. બરાબર. ચાલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન જોઈએ. અને હા, આ જે ડીએનએ મેં જે તમને કહું છું, લેક્ઝેડ જનીન, તો અહીંયા આપણે આ જે ટુકડો લીધેલો હશે ને, એ આ ડીએનએ, સોરી 1 મિનિટ, ચાલો કંઈ વાંધો નહીં, આપણે એનસીઈઆરટીની લાઈન જોઈએ. એન્ટીબાયોટિકના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એકસાથે થાય, તેથી વૈકલ્પિક પસંદગીમાં લેખકને વિકસાવવામાં આવ્યું. પેલી પદ્ધતિમાં એકસાથે વિદ્યુત લેપન કરવું પડે એટલે પ્રક્રિયા મુશ્કેલ થતી હતી, તો આપણે એવું પસંદગીમાં લેખક વિકસાવ્યું કે જે રંગ સર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે અલગ પાડે છે. આમાં આરડીએનએ, બરાબર, આરડીએનએ એટલે આપણે લેક્ઝેડ જનીન લીધેલું છે, તે બીટા ગેલેક્ટોસાઇડેઝની સાંકેતન શૃંખલામાં, આરડીએનએ એટલે આપણો ઇચ્છિત ડીએનએ ટુકડો, સોરી, આ જે છે આ આરડીએનએ થશે, જેને આપણે વિદેશી ડીએનએ કીધું છે તે. એ શું થશે, બીટા ગેલેક્ટોસાઇડેઝની જે સાંકેતન શૃંખલામાં જ્યારે પ્રવેશે, એટલે કે લેક્ઝેડ જનીનમાં પ્રવેશે, તો બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પન્ન કરતું જનીન શું થઈ ગયું, નિષ્ક્રિય થઈ ગયું, લેક્ઝેડ જનીન નિષ્ક્રિય થઈ ગયું.
જેને આપણે શું કહીશું? નિવેશી નિષ્ક્રિયતા. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહત આપે છે. અહીંયા આ બી જે બેક્ટેરિયા હતા જેમાં લેક્ઝેટજની નિષ્ક્રિયા નથી થયું એટલે ભૂરા રંગની વસાહત આપશે. અને નિવેશની હાજરીમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ નિવેશી નિષ્ક્રિયતામાં પરિણામે એટલે વસાહત કોઈ રંગ આપતી નથી એટલે આપણને પુનઃસંયોજિત વસાહત મળી જશે કે જે બેક્ટેરિયા કેવા હશે? રંગવિહીન હશે તે. બરાબર, આ વસ્તુ થશે નિવેશી નિષ્ક્રિયતા. બરાબર, તો આ વાત કરી આપણે ક્લોનિંગ વાહકની. પણ અહીંયા તમે શું જોયું? જેટલા બી ક્લોનિંગ વાહક હતા જેના માટે યજમાન હતું બેક્ટેરિયા. હવે આપણે શું શીખવાના છે? હવે આપણી પાસે યજમાન હશે વનસ્પતિ કોષ, તો એના માટે કયા ક્લોનિંગ વાહક છે? પ્રાણી માટે કયા પ્રાણી કોષ માટે કયા ક્લોનિંગ વાહક છે એની ચર્ચા કરશું. ચલો, તો સૌથી પહેલા આપણે શીખવાના છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટેના વાહકો. તો અહીંયા મેં લીધેલું છે. સૌથી પહેલા આપણે શીખીએ અહીંયા શું છે? અહીંયા યજમાન જે હશે એ કોણ હશે? વનસ્પતિ કોષ. આગળ જેટલા બી આપણે પ્રક્રિયા શીખ્યા જેમાં યજમાન કોણ હતું? ઇકોલાઈ બેક્ટેરિયા. બરાબર, ઇકોલાઈ બેક્ટેરિયાને જ આપણે મોટે ભાગે જનીનિક એન્જિનિયરિંગમાં યજમાન તરીકે ઉપયોગ કરીએ છીએ. એના ઘણા બધા કારણ છે કે ઇકોલાઈ જે બેક્ટેરિયા છે એની પાસે જે ડીએનએ છે ઘણું નાનું છે, એની પાસે જનીનની સંખ્યા પણ ઓછી છે, ખૂબ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પોષણ પણ સરળતાથી મેળવી લેશે. એવા ઘણા બધા કારણ છે. એના કારણે જનીનિક એન્જિનિયરિંગમાં ઇકોલાઈ બેક્ટેરિયાનો વધારે ઉપયોગ થાય. હવે આપણે જે શીખવાના છે જેમાં યજમાન કોણ હશે? વનસ્પતિ કોષ. અને એમાં ક્લોનિંગ વાહક કોણ છે? તો એના માટે વનસ્પતિ માટે ક્લોનિંગ વાહક છે જેનું નામ છે ટીઆઈ પ્લાઝમિડ. ટીઆઈ પ્લાઝમિડ એનો ક્લોનિંગ વાહક છે. હવે જોઈ લે ટીઆઈ પ્લાઝમિડ શું છે? તો એક બેક્ટેરિયા છે જેમાં એક વધારાનું ડીએનએ એટલે કે ટીઆઈ પ્લાઝમિડ આવેલું છે. આ બેક્ટેરિયાનું નામ શું છે? જેનું નામ છે એગોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ. આ બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા પાસે એક વધારાનું ડીએનએ છે જેને કહીશું આપણે ટીઆઈ પ્લાઝમિડ. હવે ટીઆઈ પ્લાઝમિડને જ કેમ આપણે વનસ્પતિમાં ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કર્યો? તો આ જે ટીઆઈ પ્લાઝમિડ છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, ટ્યુમર જે ઇંગ્લિશમાં ગુજરાતીમાં ગાંઠ કહીશું, એ ગાંઠ બનાવશે વનસ્પતિની અંદર. એટલા માટે આપણે એને ટીઆઈ પ્લાઝમિડ કીધેલું છે. તો એની પાસે અહીંયા એક જનીન આવેલું છે જેનું નામ છે ટીડીએનએ. હવે આ જનીન શું કરે છે? તો અહીંયા આકૃતિમાં જો આ એક વનસ્પતિ છે. કેવી વનસ્પતિ છે? દ્વિદળી વનસ્પતિ. તો આ દ્વિદળી વનસ્પતિને આ બેક્ટેરિયા છે. બેક્ટેરિયા કયા છે? એગોબેક્ટેરિયમ ટ્યુમીફેસિયન્સ. આ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા પાસે અહીંયા આવેલું છે ટીઆઈ પ્લાઝમિડ, એની પાસે છે ટીડીએનએ. હવે શું થશે સ્ટુડન્ટે? જો આ બેક્ટેરિયા શું કરે? આ દ્વિદળી વનસ્પતિના જે મૂળ છે એને સંક્રમિત કરશે, એના પર ચેપ લગાવશે. ચેપ લગાવશે તો શું કરશે? એ બેક્ટેરિયા વનસ્પતિ કોષ છે, એ વનસ્પતિ કોષમાં શું કરશે? આ જે ટીઆઈ પ્લાઝમિડ પાસે જે જનીન છે એક તેનું નામ છે ટીડીએનએ, તો આ વનસ્પતિનું ડીએનએ સાથે એ ટીડીએનએને જોઈન્ટ કરી દેશે. વનસ્પતિના ડીએનએ સાથે કોને જોઈન્ટ કરી દે છે? ટીડીએનએને. એની પાસે ઇન્ટિગ્રેટેજ ઉત્સેચક હશે જે શું કરશે? આ બેક્ટેરિયાનું ટીડીએનએ એટલે કોનું ડીએનએ છે? બેક્ટેરિયાનું ડીએનએ છે. તે વનસ્પતિના ડીએનએ સાથે જોઈન્ટ થઈ જશે
અને પછી એ શું કરશે, વનસ્પતિની અંદર ગાંઠ બનાવશે, એક પ્રોટીન બનાવશે. જો એક વસ્તુ, આ બેક્ટેરિયા ડ્રીડરી વનસ્પતિના મૂળને ચેપ લગાડશે. કેવી રીતે લગાડશે, તો એનું ટીડીએનએને વનસ્પતિના ડીએનએ સાથે જોડી દેશે. એ દરમિયાન એક વસ્તુ કરશે, એક પ્રોટીન તો બનાવશે જ, પણ બીજું શું કરશે, વનસ્પતિની અંદર ગાંઠ બનાવશે, જે વનસ્પતિ માટે નુકસાનકારક છે. તો આવી ગાંઠ બનાવશે વનસ્પતિમાં. હવે આપણે એનો ક્લોનિંગ વાહક તરીકે કેવી રીતે ઉપયોગ કરશું, તો આપણે શું કરશું, આ જે પ્લાઝમિડ છે એગોબેક્ટેરિયમનું, એ પ્લાઝમિડને આપણે કાઢી લઈશું અને એનો જે ટીડીએનએનો ભાગ છે, આ ટીડીએનએનો ભાગ અહીંયા આપણે શું કરશું, વિદેશી ડીએનએ જોઈન્ટ કરી દઈશું. એટલે કે આપણને જે જનીનની કોપી જોઈતી છે એને આપણે ટીડીએનએ સાથે જોઈન્ટ કરી દઈશું. પછી આ બેક્ટેરિયા છે કે જેની પાસે શું હશે, આવી રીતે વિદેશી ડીએનએ વાળું જનીન છે, એટલે આપણે એને કહીશું પુનઃ સંયોજિત ડીએનએ. હવે આપણે શું કર્યું, જે ટીઆઈ પ્લાઝમિડને બહાર કાઢ્યું એની સાથે આપણે વિદેશી ડીએનએને જોઈન્ટ કરી દીધું. જોઈન્ટ કરી દીધા બાદ હવે એને બેક્ટેરિયામાં દાખલ કરીને એવા બેક્ટેરિયાથી આપણે વનસ્પતિ કોષ પર ચેપ લગાવ્યો. તો હવે શું થશે, એ બેક્ટેરિયા જે છે એ એનું ટીડીએનએને વનસ્પતિ કોષમાં છોડી દેશે અહીંયા. તો એનું ટીડીએનએને આ રીતે વનસ્પતિ કોષમાં છોડી દીધું. પણ હવે એ ટીડીએનએમાં શું છે, આપણું વિદેશી ડીએનએ જોઈન્ટ થઈ ગયું છે. બરાબર. હવે આ વનસ્પતિ શું કરશે, તો આપણે આ પ્રક્રિયા મોટે ભાગે ક્યારે કરાવશું, વનસ્પતિની ભ્રૂણીય અવસ્થામાં, એટલે જ્યારે વનસ્પતિનું કોષ વિભેદન ચાલી રહ્યું હોય ત્યારે જ કરાવશું. તો શું થશે, જેટલા બી કોષ બનશે વનસ્પતિના, તે બધામાં જ આપણો વિદેશી ડીએનએનો ટુકડો જશે. એટલા માટે એના બીજ બનશે ને તો એમાં બી એ જશે, જેથી કરીને હવે બીજી વનસ્પતિ બનાવશું ને તો જેની પાસે આપણો ઇચ્છિત ડીએનએના ટુકડાવાળી વનસ્પતિ આવશે. તો આપણે શું કર્યું, પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યું, એટલે કે ટીઆઈ પ્લાઝમિડ સાથે આપણું વિદેશી ડીએનએ જોઈન્ટ કરી નાખ્યું, બેક્ટેરિયામાં દાખલ કર્યું ને એવા બેક્ટેરિયાથી વનસ્પતિ કોષને ચેપ લગાવ્યો. તો એ બેક્ટેરિયા શું કરશે, એનું ડીએનએને વનસ્પતિના કોષ કેન્દ્રમાં છોડશે. તો એનું જે ટીડીએનએ છે એ વનસ્પતિ કોષ સાથે જોઈન્ટ થઈ જશે. હવે બીજી વસ્તુ, આપણે અહીંયા શું કરેલું, ટીડીએનએ સાથે વિદેશી ડીએનએ જોઈન્ટ કરેલું છે, એટલે ટીડીએનએ જે ગાંઠ બનાવતું હતું તે નિષ્ક્રિય થઈ જશે. એટલે એ ગાંઠ તો નહીં જ બનાવશે, એટલે વનસ્પતિને નુકસાન જે કરતું હતું એ તો નહીં જ કરશે, પણ આપણે એમાં આપણો વિદેશી ડીએનએ ટુકડો જોઈન્ટ કરેલો છે. તો હવે જેટલા બી કોષ બનશે જેમાં આપણું વિદેશી ડીએનએ જશે અને તે આપણને જોઈતું પ્રોટીન બનાવીને આપશે. તો આ રીતે આપણે શું કરશું, વનસ્પતિ કોષની અંદર ટીઆઈ પ્લાઝમિડની મદદથી આપણે આપણી નિપજ મેળવશું. તમે અહીંયા જોઈ શકો, અહીંયા આપણે ટ્રાન્સફર થઈ ગયું છે ટીડીએનએ વનસ્પતિ કોષમાં. અહીંયા આપણે એનું કોષ વિભાજન, એને વનસ્પતિ વૃદ્ધિ નિયામક આપીએ સાઇટોકાઇનિન જેવા, અને એનું કોષ વિભાજન પ્રેરીએ, એટલે જેટલા બી કોષ હશે જેમાં વિદેશી ડીએનએ જશે. અહીંયા આપણે એનું પેશી સંવર્ધનની જેમ કોષથી આપણે એક નાનો કોષ છોડ બનાવી દીધો છે. પછી એમાંથી આપણે નવી વનસ્પતિ બનાવી લઈશું, અને એ વનસ્પતિ કેવી હશે, જેમાં આપણો વિદેશી ડીએનએનો ટુકડો હશે. તો આ રીતે આપણે વનસ્પતિ કોષની અંદર ક્લોનિંગ વાહકનો ઉપયોગ કરીને વનસ્પતિને એક પ્રાજનનિક વનસ્પતિમાં ફેરવી દઈશું. હવે વાત કરીએ પ્રાણીઓની. મોટે ભાગે શું થતું હોય પ્રાણીઓમાં, રિત્રોવાયરસ. કયો વાયરસ? રિત્રોવાયરસ. 1 મિનિટ હશે. રિત્રોવાયરસ સમૂહમાં જે વાયરસ છે, તો એ વાયરસ શું કરતા હોય કે આ જે છે એક સામાન્ય કોષ છે. હવે આ રિત્રોવાયરસ છે એના પર એને સંક્રમિત કરે છે. તો એ કોષ શું કરશે, આ રિત્રોવાયરસ એના ડીએનએને આ સામાન્ય કોષના ડીએનએ સાથે જોઈન્ટ કરી નાખશે, અને એ સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં
ફેરવી દેશે. તો આપણે આનો ઉપયોગ કરશું રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં. કેવી રીતે? તો હું તમને એડ્સના રોગમાં આપણે જે શીખી ગયેલા તે HIV વાયરસવાળુંથી સમજાવીશ તો ખ્યાલ આવી જશે. તમને યાદ હોય તો HIV વાયરસમાં જે એડ્સના રોગમાં જે HIV વાયરસ હતું જેની પાસે RNA જનીન દ્રવ્ય હતું. તો આપણે શું કરશું, આ રીતે પ્રાણી કોષ છે, આ પ્રાણી કોષ છે. તો આવા વાયરસને બરાબર પહેલાં સામાન્ય પ્રક્રિયા શીખવું અને પછી કેવી રીતે આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં એનો ઉપયોગ કર્યો તે શીખીએ. આ રિત્રો વાયરસ છે જેની પાસે જનીન દ્રવ્ય RNA છે, જેને આપણે ચેપ લગાવવાના છે પ્રાણી કોષ ઉપર. તો અહીંયા આપણે એનો ચેપ લગાવ્યો. તો એ શું કરશે, એનું RNA ને પ્રાણી કોષના કોષ રસમાં છોડી દે. અહીંયા કોષ કેન્દ્ર છે, પ્રાણી કોષનું કોષ કેન્દ્ર છે. હવે આ RNA જે છે એ શું કરશે, એક ઉત્સેચક હતો જેનું નામ હતું રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. આ ઉત્સેચકની મદદથી એ ફેરવાઈ જશે ડીએનએમાં. એ ફેરવાઈ જશે ડીએનએ, બેવડી શૃંખલામાં ડીએનએમાં. પણ આ ડીએનએ કેવું છે, વાયરલ ડીએનએ છે, વાયરસનું છે. પછી એ ડીએનએ પ્રવેશ કરશે કોષ કેન્દ્રમાં, પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં. અહીંયા પ્રાણી કોષનું ડીએનએ છે તો અહીંયા વાયરલ ડીએનએ આવ્યું. 1 મિનિટ. આ છે પ્રાણી કોષનું ડીએનએ છે, અહીંયા જ્યાં આવે છે આ વાયરલ ડીએનએ. પછી એ વાયરલ ડીએનએ શું કરશે, ઇન્ટિગ્રેટેડ એક ઉત્સેચક હતો એની મદદથી શું કરશે, વનસ્પતિના ડીએનએ સાથે જોડાઈ જશે. હવે અહીંયા શું થશે, આ જે વનસ્પતિના ડીએનએ છે એનું સ્વયંચલન થશે એટલે એની કોપી બની જશે. અહીંયા આ રીતે ડીએનએ બની જશે, જેની સાથે સાથે આ જે વાયરલ ડીએનએ હતું એ પણ ડબલ થઈ ગયું. પછી અહીંયા એમાંથી RNA બનશે આવી રીતે, અને એ RNA આ રીતે કોષ રસમાં આવશે બરાબર, અને આ નવા રિત્રોવાયરસ બની જશે. પછી એ બીજા કોષ પર જઈને હુમલો કરશે. હવે આપણે શું કરશું, આ જે RNA છે રિત્રોવાયરસનું, તો તેની સાથે આપણે શું કરવાના છે, આપણે વિદેશી ડીએનએને જોઈન્ટ કરી નાખશું. વિદેશી ડીએનએને જોઈન્ટ કર્યું પછી એવા વાયરસથી આપણે પ્રાણી કોષને ચેપ લગાવશું. તો શું થશે સ્ટુડન્ટ, અહીંયા આપણું RNA સાથે વિદેશી ડીએનએ આવશે, એ પણ ડીએનએમાં ફેરવાઈ જશે આવી રીતે. એ પણ આવી રીતે વનસ્પતિ કોષમાં દાખલ થશે, એની પણ કોપી બનશે સ્વયંચલનથી, અને એમાંથી RNA બનશે. તો એમાં આપણે આ વિદેશી ડીએનએ આ રીતે બની જશે. તો આપણે શું કર્યું, જે વાયરસ આપણને નુકસાન પહોંચાડતો હતો એની પાસે જ આપણે આપણા ડીએનએની કોપી બનાવી લીધી. તો આ રીતે પ્રાણી કોષની અંદર શું કરવામાં આવે, આવા રિત્રોવાયરસ જેવા વાયરસનો ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ કરવામાં આવશે. બરાબર. ચાલો હવે આપણે NCERTની લાઈન ફટાફટ જોઈ લઈએ. હજુ બહુ બધું શીખવાનું બાકી છે. ચાલો, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જનીનોને વનસ્પતિ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખ્યા છે. જેને આ વાતની ખબર લાંબા સમયથી ખબર હતી તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રી કોષોને રૂપાંતરિત કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે તે કરવા પ્રેરે છે. ઉદાહરણ આપેલું છે એગોબેક્ટેરિયમ ટ્યુમોફોસિસ બેક્ટેરિયા છે, જે દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે, જેની પાસે ડીએનએનો એક ખંડ છે જેને આપણે કહીશું tDNA, જે શું કરશે, સામાન્ય વનસ્પતિ કોષને ગાંઠમાં ફેરવી દેશે, એટલે કે ટ્યુમર કોષમાં રોગકારક માટે જરૂરી રસાયણનું ઉત્પાદન કરશે, રસાયણ પણ બનાવશે જે વનસ્પતિમાં નુકસાન પહોંચાડશે. એવી રીતે પ્રાણીઓમાં રિત્રોવાયરસ સામાન્ય કોષને શું કરશે, કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત કરશે. રોગકારકો દ્વારા સુકોષ કેન્દ્રી યજમાનમાં જનીન સ્થળાંતર પદ્ધતિને આપણે સારી રીતે સમજીને
રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગથી વાહકનો ઉપયોગ કરીને આપણે માનવ માટે લાભદાયક શું કરેલું છે, આપણે જનીન સ્થળાંતર કરી શક્યા છે. શું કર્યું તે જો. એગોબેક્ટેરિયમનું જે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ હતું, ટીઆઈ પ્લાઝમિડ હતું, એને ક્લોનિંગ વાહકના રૂપમાં આપણે ઉપયોગ કર્યું ને એને રૂપાંતરિત કરી દીધું અને વનસ્પતિ માટે તે એમાં આપણે વિદેશી ડીએનએનો ટુકડો જોઈન્ટ કરી નાખ્યું. હવે આપણે ટુકડાની કોપી તો બનાવશે જ, પણ એ વનસ્પતિ માટે પણ રોગજન્ય રહેતું નથી, પરંતુ તેના ઉપયોગથી અભિરુચિના જનીનની અનેક વનસ્પતિને સ્થળાંતરિત કરવા માટે કરાય છે. જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવશે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણીના યજમાનમાં સ્થળાંતરિત કરવામાં આવશે, તો ત્યાં એક ગુરણ પામશે અને આપણને એની કોપી આપશે. તો આટલી વસ્તુ છે ક્લોનિંગ વાહકમાં. બરાબર. ચલો હવે ફટાફટ આપણે એક નવો ટોપિક શીખવાના છે, એ કમ્પ્લીટ કરી નાખીએ તો શું થાય કે આપણે રિકોમેન્ડેડ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણ કમ્પ્લીટ થઈ જાય અને નેક્સ્ટ ટાઈમ પછી આપણે એના બધા એમસીક્યુ સોલ્વ કરી શકીએ. બરાબર. તો ચાલો, યજમાન સક્ષમ એટલે શું થશે? સક્ષમ યજમાન એટલે શું? તમે ક્લોનિંગ વાહક તો બધા લઈ લીધા, કેવી રીતે શું ખાસિયત હોવી જોઈએ એની વાત કરી નાખી. હવે આપણે યજમાનને પણ એવો સક્ષમ બનાવવાનો છે કે જે પુનઃસંયોજિત ડીએનએને સ્વીકારી શકે. તો આપણે વાત કરવાના છે સક્ષમ યજમાનની. હવે એ થોડી વાત કરી લઈએ ડીએનએની. તો જો આ ડીએનએ જે છે એ શું છે? હાઇડ્રોફિલિક છે, એટલે કે જલાનુરાગી છે. જલાનુરાગી છે. બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું હાઇડ્રોફિલિક. કેમ ડીએનએ જલાનુરાગી કેમ છે? બરાબર, તો ડીએનએ પાસે આવેલું છે ફોસ્ફરસ. ફોસ્ફરસ જૂથ ધરાવે. ફોસ્ફરસ જૂથ ધરાવે છે અને એમાં ફોસ્ફોએસ્ટર બંધ બને છે ડીએનએમાં. ફોસ્ફોએસ્ટર બંધ બને છે. કોની વચ્ચે બનતો હતો સ્ટુડન્ટ? તમને યાદ હોય તો ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે. તો ડીએનએ જલાનુરાગી છે, એમાં ફોસ્ફરસ જૂથ છે ને એના કારણે ડીએનએ ઋણ વીજભારિત પણ થશે. બરાબર. બીજું કે ફોસ્ફોએસ્ટર બંધ ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે પણ થવાની છે. તો એના કારણે ડીએનએ જે છે પાણીના અણુ સાથે ખૂબ સરળતાથી જોડાઈ શકશે. તો એના કારણે ડીએનએ શું છે? જલાનુરાગી છે. હવે ધ્યાન અહીંયા આપો. આપણે એ જે ડીએનએ, બરાબર, પુનઃસંયોજિત ડીએનએ એટલે એક ડીએનએ જ છે. બરાબર, આ પુનઃસંયોજિત ડીએનએ છે. તે એ પુનઃસંયોજિત ડીએનએને આપણે દાખલ કરવાનું છે આ બેક્ટેરિયલ કોષમાં. તો આ બેક્ટેરિયલ કોષનું શું હશે? કોષરસ પટલ હશે. હવે મતલબ કોઈ બી વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, કોઈ બી હોય, બધા પાસે કોષરસ પટલ તો હશે જ. હવે તમને જો યાદ હોય કોષરસ પટલ, તો એની કંઈક આવી રચના છે. દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. આ છે શીર્ષ, આ છે પૂંછડી. આ કેવી છે? જલાનુરાગી છે. પણ આ આપણે જોઈ લઈએ ટૂંકમાં. આ જે છે બનેલું છે ફોસ્ફોલિપિડનું. શાનું બનેલું છે? ફોસ્ફોલિપિડનું. આ પૂંછડી કેવી હશે? પૂંછડી કેવી હશે? ધ્રુવીય હશે. બરાબર. અને આ શીર્ષ અધ્રુવીય હશે. એક જલાનુરાગી છે ને એક જલાનુવિતરાગી છે. તો હવે શું થાય કે આ જે કોષરસ પટલ જે ફોસ્ફોલિપિડનું બનેલું છે કે જે કેવું બની જાય છે? જલ પ્રતિરાગી. કેમ? કારણ કે એક ધ્રુવીય છે અને એક અધ્રુવીય છે. બરાબર, એના કારણે. હવે શું થાય તે જો. આપણે આ ડીએનએને પાસ કરવાનું છે બેક્ટેરિયલ કોષ માટે. ડીએનએ તો કેવું છે? જલાનુરાગી છે, સરળતાથી પ્રવેશી જતે, પણ એને પ્રોબ્લેમ આવે છે. ક્યાં? એને જે પટલને પાર કરવાનું છે એ જલ પ્રતિરાગી છે, ફોસ્ફોલિપિડનું બનેલું છે.
તો આ ડીએનએ આ કોષરસ પટલને પાર કરી શકતું નથી. તો એના માટે હવે આપણે જે બી યજમાન ઉપયોગમાં લઈશું એને એવા સક્ષમ બનાવવા પડશે કે જેમાં પુનઃસંયોજિત ડીએનએને આપણે સરળતાથી દાખલ કરી શકીએ. તો અહીંયા આપણે એક પદ્ધતિ શીખવાના છે બેક્ટેરિયલ કોષમાં. બેક્ટેરિયલ કોષમાં રાસાયણિક રૂપાંતરણ દ્વારા ડીએનએનો પ્રવેશ. ચાલો શીખીએ ફટાફટ. તો ચાલો જોજો, આકૃતિ પર ધ્યાન આપજો. હું એક કામ કરું છું, આકૃતિને મોટી કરી લઉં છું. થોડી મોટી કરી લઈએ તો તમને સમજવામાં સરળ પડે. ચાલો અહીંયા ધ્યાન આપજો. પહેલી જ શીખવાના છે કેમિકલ ટ્રાન્સફોર્મેશન. કેમિકલ રાસાયણિક પદ્ધતિથી આપણે કેવી રીતે યજમાનને સક્ષમ બનાવી શકીએ ડીએનએને દાખલ કરવા માટે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ છે બેક્ટેરિયલ, આ એક છે બેક્ટેરિયલ કોષ. તો સૌથી પહેલા આપણે શું કરશું, આ બેક્ટેરિયલ કોષમાં આપણે આ ડીએનએને પ્રવેશ કરાવવાનું છે. કયું ડીએનએ છે? પુનઃ સંયોજિત ડીએનએ છે. તો સૌથી પહેલા હું શું કરીશ, અહીંયા આને દાખલ કરાવવાનું છે. બરાબર, કોને દાખલ કરાવવાનું છે? પુનઃસંયોજિત ડીએનએને બેક્ટેરિયલ કોષમાં. તો હું આ ડીએનએ છે એને પહેલા હું સારવાર આપીશ. શું સારવાર આપીશ? તો એને હું દ્વિસંયોજિત આયનવાળા, 1 મિનિટ, દ્વિસંયોજિત આયનવાળા ચોક્કસ સાંદ્રતા ધરાવતા દ્રાવણની. તો અહીંયા દ્વિસંયોજિત આયનવાળું ચોક્કસ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે કેલ્શિયમ ક્લોરાઇડનું, જેમાં ધન આયન કોણ છે? દ્વિસંયોજિત ધન આયન કેલ્શિયમ છે. બરાબર, અહીંયા આ દ્વિસંયોજિત ધન આયન શું છે? કેલ્શિયમ છે. 1 મિનિટ, કેલ્શિયમ 3. આવું કેમ કરવું પડે છે સ્ટુડન્ટ? તો ડીએનએ જે છે, આ ડીએનએ શું હશે? આ ડીએનએ છે, એ ડીએનએ તો ઋણ વીજભારિત છે. આવી તેની પાસે ઋણ વીજભારિત છે. તો હું અહીંયા કેલ્શિયમને એના પર ટ્રીટમેન્ટ આપું તો એની સાથે આ રીતે ધન વીજભાર ડીએનએ સાથે ચોંટી જશે. બરાબર, તો એના કારણે પછી આ બેક્ટેરિયલ કોષને સરળતાથી પાસ કરી શકે. એટલા માટે હું શું કરીશ, આ જે પુનઃસંયોજિત ડીએનએ છે એને ચોક્કસ સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત આયન ધન આયનવાળા દ્રાવણની ટ્રીટમેન્ટ આપીશ. તો કેલ્શિયમ શું થઈ જશે? પોઝિટિવ છે. ડીએનએ ઋણ વીજભાર છે, તે પોઝિટિવ ઋણ વીજભાર સાથે જોઈન્ટ થઈ જશે. પછી શું કરીશ, અહીંયા આ રીતે પ્રક્રિયા થઈ રહેલી છે તો હું એને સૌથી પહેલાં 42 ડિગ્રી તાપમાન પર રાખીશ. એને હીટ શોક આપવાની છું. 42 ડિગ્રી તાપમાન પર રાખીશ. પછી શું કરીશ, 42 ડિગ્રી રાખ્યા બાદ થોડા સમય માટે હું એને રાખી રહીશ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર. એકદમ ગરમી આપી પછી એને બરફ પર મૂકી દીધું 4 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને. તો શું થશે, આ બેક્ટેરિયલ કોષમાં આવી રીતે છિદ્ર પડી જશે ને એ છિદ્ર પડવાથી આ ડીએનએની અંદર પ્રવેશી જશે અને આ રીતે આપણે યજમાનની અંદર, આ યજમાન કેવું થઈ ગયું? રૂપાંતરિત યજમાન. તો આ રીતે આપણે યજમાનમાં એનો પ્રવેશ કરાવી દઈશું. અહીંયા આપણું છે ઇલેક્ટ્રોપોરોસિસ પદ્ધતિ. એમાં પણ આપણે શું કરવાના છે? ઇલેક્ટ્રિક શોક આપવાના છે. અહીંયા આપણે હીટ શોક આપીએ છીએ, આપણી બુકમાં આ છે એટલે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં 42 ડિગ્રીએ રાખ્યું, પછી 4 ડિગ્રીએ રાખ્યું, છિદ્ર પડી ગયા, ફરીથી આપણે એને શું છિદ્ર પડી જશે એટલે એની અંદર એ દાખલ થઈ જશે. બરાબર, અને દાખલ થઈ જશે તો પછી શું થઈ જશે? યજમાન એક રૂપાંતરણ પામી જશે. બરાબર, આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ હું તમને ફટાફટ શીખવી દઉં છું, જેને આપણે કહીશું જૈવ પ્રક્ષેપી. 1 મિનિટ, હા, ઓકે. થિયરી ઓકે. બીજી પદ્ધતિ છે જેનું નામ છે જૈવ પ્રક્ષેપિકી.
જૈવ પ્રાક્ષેપિકી અથવા આપણે એને જનીન સ્ફોટક કહીશું. ઇંગ્લિશમાં આપણે એને જીન ઘન પણ કહીશું. અને આ પદ્ધતિ જે છે ને ઇંગ્લિશમાં આપણે બાયોસ્ટેટિક પણ કહીશું. ચલો આમાં શું કરવામાં આવશે તે ફટાફટ શીખી લઈએ. આમાં શું છે, આ રીતે સિલિન્ડર છે. આ શું છે, સિલિન્ડર છે. કેવા સિલિન્ડર છે? ગેસ સિલિન્ડર. જેમાં આપણે એક ગેસ પસાર કરવાનો છે. જે ગેસ કયો છે? હિલિયમ. અહીંયા ડિસ્ક લાગેલી હશે. એ ડિસ્ક કેવી હશે? સરળતાથી તૂટી જાય એવી ડિસ્ક હશે. અહીંયા જે છે મેં એક પ્લેટ મૂકેલી છે, જેમાં મેં મૂકેલા છે ડીએનએના ટુકડા. પણ એ ડીએનએના ટુકડા પર કેવા હશે? ટંગસ્ટન અથવા ગોલ્ડથી આવૃત. એ ટુકડા મેં અહીંયા મૂકી દીધા છે. હવે નીચે આવી રીતે પછી સ્ટોપિંગ સ્ક્રીન રાખીશ અને નીચે આ રીતે એક બીકર છે, જેમાં મેં મૂકેલા છે વનસ્પતિ કોષ. આ પદ્ધતિ વનસ્પતિ કોષ માટે જ ઉપયોગમાં થાય છે. પહેલી પદ્ધતિ જે જોયા હીટ શોક વાળી, એ બેક્ટેરિયા માટે ઉપયોગમાં. શું કરશું? ખૂબ જ દબાણપૂર્વક અહીંયા ગેસ આવે છે. જેવો ગેસ આવશે એટલે આ ડિસ્ક છે તૂટી જશે. તૂટી જશે એટલે ખૂબ જ દબાણ, પ્રેશર અહીંયા દબાણ આવશે. કોના ઉપર? જ્યાં આપણે ડીએનએના ટુકડા મૂકેલા હતા ટંગસ્ટનથી આવૃત તેના ઉપર. એટલે આ રીતે સ્ટોપિંગ સ્ક્રીન પર ખસી આવશે. સ્ટોપિંગ સ્ક્રીન પર ખસી આવશે જ્યાં એ ટંગસ્ટનને ત્યાં છોડી દેશે અને એ ડીએનએ ટુકડા ખૂબ જ દબાણપૂર્વક પસાર થઈને વનસ્પતિ કોષમાં અહીંયા પ્રવેશી જશે. તો આવી રીતે આપણે આ જૈવ પ્રાક્ષેપિકથી વનસ્પતિ કોષમાં એનો પ્રવેશ કરાવશું. બરાબર? ચાલો, આ એનું મશીન છે ને આ રીતે આ છે જીન ઘન છે. એવી રીતે આ રીતે વનસ્પતિના કોષમાં આ રીતે પણ એનો પ્રવેશ કરાવવામાં આવે ટુકડાનો. હવે આપણી છેલ્લી પદ્ધતિ છે જેને આપણે જોઈ લઈએ ફટાફટ, જેને આપણે કહીશું સૂક્ષ્મ અંતઃક્ષેપણ અથવા ઇંગ્લિશમાં એને કહીશું માઇક્રો ઇન્જેક્શન. ચાલો, આમાં શું થશે તે જો. આમાં શું કરવામાં આવશે? આ રીતે એક કોષ છે. બરાબર? એ કોષમાં આપણે આ બીજો કોષ છે એનો પ્રવેશ કરાવી દેલા છે. તો આ કોષને આપણે શું કરશું? હવે એક પીપેટથી આ રીતે પકડી લઈશું અને સીધું આ રીતે એક ઇન્જેક્શન લઈશું, જેની અંદર આપણું પુનઃસંયોજિત ડીએનએ હશે. સીધું 100થી આપણે સીધો એને આ કોષમાં પ્રવેશ કરાવી દઈશું. શું કર્યું? આ કોષ છે જેને આપણે આ રીતે પકડી રાખેલો છે. આ એનું કોષ કેન્દ્ર છે જેમાં એનું ડીએનએ છે. બરાબર? તો અહીંયા આપણે આ રીતે એક સિરિંજ લઈ લઈશું જેમાં આપણું પુનઃસંયોજિત ડીએનએ હશે અને એ સિરિંજની 100માંથી સીધો જ અહીંયા પ્રવેશ કરાવી રાખશું, જેને સૂક્ષ્મ અંતઃક્ષેપણ કહેવાય. અને આ પદ્ધતિ પ્રાણી કોષ માટે ઉપયોગી છે. આપણે જે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શીખેલા, જેમાં ICSI પદ્ધતિ શીખેલા તમને યાદ હોય તો, જેમાં આ રીતે જો આ એક શુક્રકોષ છે, સોરી આ જે છે આ દેખાય છે આ તમને, એ અંડકોષ છે. એ અંડકોષમાં આપણે આ રીતે સીધો આ પદ્ધતિની મદદથી શુક્રકોષનો પ્રવેશ કરાવીશું. તો એવી જ આ પદ્ધતિ છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ. બરાબર? એવી રીતે જો પ્રાણીઓમાં આપણે બીજી રીતે આપણે કોઈ ક્લોનિંગ વાહક દાખલ કરાવશું તો આપણે જે રિત્રોવાયરસ છે એવા અમુક વાયરસ છે તેને પહેલાં આપણે શું કરશું? નિષ્ક્રિય કરશું અને પછી આપણે એને ચેપ લગાડીશું. તો એ રીતે પણ આપણે રોગવાહકનો ઉપયોગથી પણ પ્રાણી કોષની અંદર ઇચ્છિત ડીએનએને આપણે દાખલ કરી શકીએ. તો આજે આપણે આટલું રાખીએ છીએ સ્ટુડન્ટ્સ. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે.